તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પ્લાઝમા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ છે ધ્રુવ ઠક્કર અને તમે જોઈ રહ્યા છો રેપિડ ક્રેશ કોર્સની આ સિરીઝ અને આ લેક્ચર્સ કે જેમાં આપણે ફિઝિક્સનું ચેપ્ટર 2 સુરેખ પથ પર ગતિની શરૂઆત કરી હતી. ગયા લેક્ચરમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે માહિતી મેળવી હતી. પહેલા લેક્ચરમાં પ્રસ્તાવના અને બીજા લેક્ચર એટલે કે ગયા લેક્ચરમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની માહિતી મેળવી હતી. તો આજે આપણે જોવાના છીએ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે. બરાબર, એના વિશે ઊંડાણમાં જોઈશું. આપણે પહેલા આખો કન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું અને પછી છેલ્લે એક બે એક્ઝામ્પલ ગણીશું. સો આર યુ રેડી? તો આજનો આપણો ટોપિક છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો આ ટોપિક થી એકચ્યુઅલમાં આપણું ચેપ્ટરની શરૂઆત થાય છે. બરાબર, ગયા લેક્ચરમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની માહિતી મેળવી હતી કે કેવી રીતે કોઈ કણ ગતિ કરે છે. તો કણ એ કાપેલું અંતર જેને આપણે કહીએ છીએ પથ લંબાઈ અને કણ દ્વારા કાપેલા અંતરમાં લઘુત્તમ અંતર જે આપણે લઈએ છીએ જેને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર. રાઈટ, એટલે કે બે સ્થાન વચ્ચેનું જે લઘુત્તમ અંતર હોય છે આપણે એને શું કહીએ છીએ? સ્થાનાંતર. તો આજે આપણે જોઈશું કે ગતિના જે સૌથી મહત્વની જે બે ભૌતિક રાશિઓ છે, રાઈટ, અને એ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો પહેલા આપણે સરેરાશ ઝડપ વિશેની માહિતી મેળવી લીધી. બરાબર, તો શું છે ઝડપ? તો જ્યારે પણ કોઈ પણ કણ ગતિ કરતો હોય અને આપણે હવે એમાં સમય સાથે લઈશું, એટલે કે કોઈ નિશ્ચિત સમયમાં કોઈ નિશ્ચિત અંતર કાપવામાં આવે છે ત્યારે એ જે અંતર છે અને સમય એનો જે ગુણોત્તર છે એને આપણે શું કહીએ છીએ? ઝડપ. એટલે કે આટલા સમયમાં ધારો કે 1 કિલોમીટરમાં કોઈ પણ પદાર્થ કે કણ કેટલું અંતર કાપે છે એનું માપ દર્શાવવા માટે આપણે ઝડપ અને વેગનો ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે ઝડપ અને વેગમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ લઈશું અને નેક્સ્ટ જે લેક્ચર હશે એમાં તત્કાલીન અથવા તત્ક્ષણિક, રાઈટ, ઇન્સ્ટન્ટેનિયસ ઝડપ અને વેગ વિશેની ચર્ચા કરીશું. ઇન્સ્ટન્ટેનિયસ એટલે તત્કાલીન, એટલે જે તે સમય. આજે જે ચર્ચા છે એ સરેરાશ છે, રાઈટ, એવરેજ આપણે કહીએ. બરાબર, તો આપણે સરેરાશ ઝડપથી શરૂઆત કરીએ. રાઈટ, તો શું છે સરેરાશ ઝડપ? તો પદાર્થની મુસાફરીની અવધિમાં, અવધિ એટલે કે આટલો સમય એણે લીધો છે, તો એટલી અવધિમાં પદાર્થ દ્વારા કાપવામાં આવેલું કુલ અંતર અથવા કુલ પથ લંબાઈ અને તેને આ પથ લંબાઈ કાપવા માટે જેટલો સમય લીધો હશે. રાઈટ, હવે જો સમય અહીંયા બે રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો છો: કુલ સમય અને સમયગાળો. કુલ સમય એટલે કે ભાઈ કેટલો લાગ્યો? તો કે અડધો કલાક. અને સમયગાળો એટલે 5:30 થી શરૂઆત કરી હતી ને 6 વાગે ગતિ પૂરી કરી, તો એ પણ શું થઈ ગયો? 5:30 અને 6 વચ્ચેનો સમય એટલે કે સમયગાળો. રાઈટ, તો બંને વસ્તુ સેમ જ છે, તો તમે બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો. રાઈટ, તો શું છે સરેરાશ ઝડપ? તો પદાર્થની મુસાફરીની અવધિમાં કપાયેલા કુલ પથ લંબાઈ અને તેના માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહીશું આપણે? સરેરાશ ઝડપ. તો રાઈટ, તો સૂત્ર જોઈએ આપણે. સરેરાશ ઝડપ બરાબર શું થાય છે? કુલ પથ લંબાઈ ભાગ્યા કુલ સમય. રાઈટ, છેદમાં તમે સમયગાળો પણ લઈ શકો છો. રાઈટ, આ જે સરેરાશ ઝડપ છે એ માત્ર મૂલ્ય દર્શાવે છે. રાઈટ, તો તમારો પ્રશ્ન થાય સર કેમ ખાલી મૂલ્ય? તો જો અહીંયા અંશમાં શું છે? માત્ર પથ લંબાઈ જ છે. રાઈટ, અહીંયા અંશમાં માત્ર શું છે? પથ લંબાઈ. તો અહીં આપણને દિશા મળશે નહીં. રાઈટ, તો તે હંમેશા કેવું હોય છે? હંમેશા તેનું મૂલ્ય ધન રહેશે. રાઈટ, અને સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપોની સરેરાશ નથી. એટલે કે કોઈ પણ તમે ગતિ કરો છો તો એમાં તમે સરેરાશ ઝડપ એટલે કે આખી ગતિ દરમિયાન જેટલું અંતર કાપે અને જેટલો સમય લાગે છે એનું જે મૂલ્ય છે એને સરેરાશ ઝડપ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. રાઈટ, એસઆઈ એકમ કયો લઈએ છીએ? મીટર પ્રતિ સેકન્ડ. રાઈટ, કેમ? તો પથ લંબાઈનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. રાઈટ, તો તેનું પારિમાણિક સૂત્ર આપણે લખીએ છીએ m0L1T-1. ડન. તો આ છે આપણું સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપને આપણે સમજવું હોય તો વધારે એકદમ બેઝિક ઉદાહરણ, ધારો કે આપણે કહીએ કે ભાઈ તમારું વ્હીકલ કે સ્કૂટી, બાઇક કે ગાડી કેટલી એવરેજ આપે છે, આપણે એવું કહીએ ને કેટલું માઇલેજ આપે છે, કે ભાઈ 1 લીટરમાં કેટલી ગાડી ચાલે છે, તો એ જ આ સરેરાશ ઝડપ છે. રાઈટ, તો તમે એ રીતે પણ આને સમજી શકો છો. ડન. તો આ છે સરેરાશ ઝડપ. નેક્સ્ટ જોઈએ સરેરાશ વેગ. તો જે રીતે પથ લંબાઈ ખાલી મૂલ્ય આપતું હતું એ જ રીતે સરેરાશ ઝડપ માત્ર મૂલ્ય આપે છે, પરંતુ જો હવે તમે એની દિશા પણ શોધવા માંગતા હો, રાઈટ, કે ઝડપ કે વેગ આપણે જે કહીએ, રાઈટ, એટલે કે એની ગતિ કઈ દિશામાં થઈ રહી છે, શું બધા ઉત્તર દિશામાં ચાલી રહ્યો છે, શું દક્ષિણમાં, શું ઉત્તરમાં, એટલે કે શું પૂર્વમાં કે પશ્ચિમમાં, શું ધન x દિશામાં કે ઋણ x દિશામાં, શું પ્લસ y x દિશામાં કે ઋણ y દિશામાં. આ રીતે તમારે જો દિશા દર્શાવવી હોય તો ફરજિયાત તમારે વેગનો ઉપયોગ કરવો પડે અને વેગ માટે પહેલું આપણે જોઈ રહ્યા છીએ સરેરાશ વેગ. રાઈટ, તો જોઈએ સરેરાશ વેગની વ્યાખ્યા શું છે, વાંચો. શું કહે છે સરેરાશ વેગ? તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર અથવા સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાને આપણે શું કહીશું? સરેરાશ વેગ. રાઈટ, જો અહીંયા અંતર શું છે? આગળ હતું પથ લંબાઈ અને અહીંયા આવે છે સ્થાનાંતર. રાઈટ, અને આપણને ખબર છે સ્થાનાંતર કેવી રાશિ છે?
કેવી રાશિ છે? સદિશ રાશિ છે, રાઈટ? તો અહીંયા તમારી સરેરાશ વેગ પણ કેવી રાશિ થશે? સદિશ રાશિ થશે, રાઈટ? તો હવે ધારો કે આપણે એક સૂત્ર બનાવી દઈએ, રાઈટ? સરેરાશ વેગને યાદ રાખવા માટે એક સૂત્ર બનાવી દઈએ. ધારો કે કોઈ સમય, કોઈ t1 સમયે પદાર્થ x1 સ્થાન ઉપર છે અને કોઈક સમય બાદ થોડો સમય લીધો છે એને, અને કોઈ t2 સમયે પદાર્થ ક્યાં પહોંચ્યો? ધારો કે x2 સ્થાન ઉપર પહોંચે, તો સમયગાળો કેટલો થયો? t2 - t1, રાઈટ? ધારો કે 5:30 વાગે ઘડિયાળમાં જોયું કે ભાઈ 5:30 વાગે ઘડિયાળમાં જોયું અને ગતિની શરૂઆત કરી અને ગતિ કરતા જોયું કે ભાઈ વાગ્યા છે 6 અને ગતિ સ્ટોપ થઈ, તો સમયગાળો કેટલો થયો? 5:30 અને 6 વાગ્યા વચ્ચેનો અડધો કલાક, રાઈટ? તો બંને વચ્ચે શું લીધું આપણે? ડિફરન્સ, રાઈટ? તો અહીં સરેરાશ વેગ તમે શું દર્શાવી શકો છો? x2 - x1 ભાગ્યા t2 - t1, રાઈટ? તો અહીંયા x2 - x1 શું બતાવશે? શું બતાવે છે x2 - x1? રાઈટ? x2 - x1 બતાવે છે સ્થાનાંતર. એન્ડ વોટ અબાઉટ t2 - t1? સમયગાળો, રાઈટ? તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા સિમ્બોલ તમે જોજો, રાઈટ? આગળ કદાચ આપણે આનો ઉપયોગ નથી કર્યો, પણ જ્યાં v12 લખેલું હોય, રાઈટ? આને 12 વડે દર્શાવીશું, અથવા કંઈક આવી રીતે સિમ્બોલ કરેલો હોય તો તમારે શું સમજવાનું? આ એવરેજ વસ્તુ બતાવે છે, એટલે કે સરેરાશ વસ્તુ બતાવે છે. આ વસ્તુ હવે તમે આગળના દરેક ચેપ્ટરમાં તમને ઉપયોગી થશે. જ્યાં સરેરાશ હોય ત્યાં આવી રીતે ચિહ્ન હશે, v12 હશે, કાં તો આ પ્રમાણેનું ચિહ્ન તમને જોવા મળશે. તો તમારે શું સમજવાનું? જો આવું ચિહ્ન હોય તો સરેરાશ રાશિ છે અહીંયા, રાઈટ? વેગ પણ હોઈ શકે, પ્રવેગ પણ હોઈ શકે, ને અન્ય બીજી ભૌતિક રાશિઓ પણ શક્ય છે, રાઈટ? ડન. તો સરેરાશ વેગ વિશે બીજી શું માહિતી જોઈએ આપણે, રાઈટ? તો બીજી માહિતી જોઈએ કે સરેરાશ વેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ. મેં તમને હાલ જ ચર્ચા કરી આપણે કે એમાં સ્થાનાંતર આવે છે. જ્યારે પથ લંબાઈ કેવી રાશિ છે? કેવી? અદિશ. તો સરેરાશ ઝડપ કેવી રાશિ છે? અદિશ. જ્યારે અહીંયા સ્થાનાંતર આવે છે એટલે કે સરેરાશ વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એટલે દિશાનું મહત્વ છે અહીંયા, રાઈટ? તમને દિશા પણ ખ્યાલ આવશે. ડન. તો સરેરાશ વેગની દિશા હંમેશા સ્થાનાંતરની દિશામાં હોય. તો યાદ કરો આગળ સ્થાનાંતરના મૂલ્યો કેવા હતા? ધન, ઋણ અને શૂન્ય. એ જ રીતે સરેરાશ વેગના મૂલ્યો પણ ધન, ઋણ અને શૂન્ય ત્રણે શક્ય છે, રાઈટ? ડન. તો એનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, જે રીતે સરેરાશ ઝડપનો છે એવો જ એકમ અહીંયા સરેરાશ વેગનો છે, રાઈટ? પારિમાણિક સૂત્ર ફરીથી એ જ. કયું પારિમાણિક સૂત્ર થશે? m0 L1 t - 1, રાઈટ? અને રોજિંદા જીવનમાં આપણે કિલોમીટર પ્રતિ અવર પણ યુઝ કરીએ છીએ, બરાબર? સરેરાશ વેગનું મૂલ્ય હંમેશા સરેરાશ ઝડપ કરતા ઓછું જ હશે, કાં તો એના જેટલું હશે, રાઈટ? તો ફરીથી આ કન્સેપ્ટ કયો છે એનો એક પાછળ જોયો તો આપણે એ જ કે પથ લંબાઈ સ્થાનાંતર કરતા હંમેશા મોટું અથવા એના બરાબર, એનાથી ઉલટું પણ બોલી શકાય. સ્થાનાંતર હંમેશા પથ લંબાઈ કરતા નાનું અથવા એના બરાબર હોઈ શકે છે. એ જ રીતે અહીંયા પણ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો સંબંધ શું છે, રાઈટ? તો એનો સંબંધ લખીએ આપણે, રાઈટ? આ સંબંધને આપણે દાખલા દ્વારા પ્રૂવ પણ કરીશું, રાઈટ? પણ શું થાય એનો સરેરાશ સંબંધ? કે સરેરાશ વેગ ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ સરેરાશ ઝડપ, રાઈટ? તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનું મૂલ્ય સમાન હોઈ શકે, પણ સરેરાશ વેગ એ સરેરાશ ઝડપ કરતા ક્યારે મોટું હોઈ શકે નહીં, એની વેલ્યુ ક્યારે મોટી નહીં હોય. ડન, બરાબર? અને આગળ છે સરેરાશ વેગ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે, બરાબર? આપણે ઉપર લખ્યું એ પ્રમાણે, અને એ સ્થાનાંતરની સંજ્ઞા પ્રમાણે આધારિત છે. એની સંજ્ઞા જે છે એ સ્થાનાંતર ઉપર આધારિત થશે. જો સ્થાનાંતર ધન, સરેરાશ વેગ ધન; સ્થાનાંતર ઋણ, સરેરાશ વેગ ઋણ; સ્થાનાંતર 0, સરેરાશ વેગ 0, રાઈટ? ડન. ખ્યાલ આવશે, બરાબર? અને સરેરાશ ઝડપ તો હંમેશા શું હોય છે? ધન હોય છે. ડન. તો હવે આપણે જોઈએ કે એના ગ્રાફ કેવી રીતે બને છે, રાઈટ? ગતિની ચર્ચા છે, તો ગતિની ચર્ચા સમયે ગ્રાફ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? આલેખની હું ચર્ચા કરું છું. તો પહેલા આપણે અહીંયા ગતિના થોડા પ્રકારો પાડીએ. આના વિશે આપણે વિસ્તારમાં જોઈશું 2 લેક્ચર પછી, પરંતુ અત્યારે મને જરૂરિયાત લાગી એટલા માટે અહીંયા ગ્રાફ પણ મેં અહીંયા શો કરેલા છે, રાઈટ? તો પદાર્થની ગતિના પ્રકાર કેવા હોય? તો 3 પ્રકાર છે. કાં તો પદાર્થ સ્થિર છે એટલે પદાર્થ ગતિમાં જ નથી, કાં તો પદાર્થ નિયમિત વેગથી ગતિ કરશે, કાં તો પદાર્થ અનિયમિત વેગથી ગતિ કરશે, રાઈટ? તો એના 3 ગ્રાફ અહીંયા બતાવેલા છે. તમે ગ્રાફ જુઓ. આ ગ્રાફ શેના છે? સ્થાનાંતર અથવા પથ લંબાઈ વિરુદ્ધ સમયના ગ્રાફ છે, રાઈટ? તો ગ્રાફ જુઓ 1 મિનિટ માટે, બરાબર? વિડીયોને પોઝ કરીને અને તમે કહો, રાઈટ? એટલે મનમાં જ તમે વિચારો કે આમાંથી શું શું તારણ નીકળે છે, રાઈટ? તો જુઓ ગ્રાફને. તો આઈ થિંક તમે ગ્રાફ વિશે થોડું વિચાર્યું હશે. તો પહેલો ગ્રાફ જોઈએ, રાઈટ? પહેલા ગ્રાફમાં તમને દેખાતું હશે કે અહીં પદાર્થ કેવો છે? પદાર્થ સ્થિર અવસ્થામાં છે. જો અહીંયા સમય વધે છે પરંતુ પદાર્થના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ ગતિ કેવી છે? અહીંયા પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. શું છે? પદાર્થ સ્થિર છે. પદાર્થની કોઈ ગતિ અહીંયા જોવા મળતી નથી, રાઈટ? સેકન્ડ જો કે પદાર્થની જે ગતિ વધે છે કેવી વધે છે? સીધી રેખા પ્રમાણે.
રાઈટ, એટલે કે ગતિ વધે છે એનો મતલબ શું? અહીંયા પદાર્થનું અંતર કપાઈ રહ્યું છે, રાઈટ, અને અંતર સમય સાથે સમાન કપાઈ રહ્યું છે. ધારો કે તમે 5 સેકન્ડ જુઓ તો 10 મીટર કાપાયેલું છે, બીજી 5 સેકન્ડ એટલે 10 સેકન્ડ જુઓ તો તમે જોશો કે ભાઈ કદાચ 50 મીટર જોવા મળે, રાઈટ. એટલે આપણે ધારો કે શરૂઆત કરીએ 0 થી 50, બીજી 5 સેકન્ડમાં જુઓ તો 50 ઉપરથી 100 ઉપર પહોંચ્યો હોય. આમ અંતર સમય સાથે નિશ્ચિત રીતે બદલાતું રહે તો આવી ગતિને આપણે કહીએ છીએ નિયમિત ગતિ. કેવી ગતિ? નિયમિત ગતિ. અને જ્યારે અંતર સમય સાથે, બરાબર, સમય સાથે સીધી રેખા પ્રમાણે ના બદલાતું હોય, રાઈટ, એટલે અનિશ્ચિત રીતે બદલાતું હોય તો આવી ગતિને આપણે કેવી ગતિ કહીએ છીએ? અનિયમિત ગતિ, રાઈટ. તો આમ પદાર્થની નિયમિત, અનિયમિત અને સ્થિર અવસ્થા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો ગ્રાફ પ્રમાણે સ્થિર અવસ્થા, નિયમિત ગતિની અવસ્થા અને અનિયમિત ગતિની અવસ્થા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. આવા જ ગ્રાફ આપણે આવતા બધા લેક્ચરોમાં જોઈશું, રાઈટ. તત્કાલીન વેગમાં પણ, અચળ વેગમાં, રાઈટ, પ્રવેગમાં, રાઈટ, અને આગળ અલગ અલગ સમીકરણો આવશે અને આપણે એ પ્રમાણે ગ્રાફ પણ જોતા રહીશું, બરાબર. તો આઈ થિંક તમને આ ગ્રાફ ક્લિયર થયા હશે, બરાબર. નેક્સ્ટ જોઈએ આના એક્ઝામ્પલ, રાઈટ. બે એક્ઝામ્પલ કરીએ જે રીતે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર માટે કર્યા હતા, રાઈટ. તો તમે પ્રશ્ન વાંચો, બરાબર. આ રીતે પ્રશ્ન છે, તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન અવેલેબલ છે અત્યારે, રાઈટ. સ્ક્રીનને પોઝ કરો અને વ્યવસ્થિત રીતે પ્રશ્નને વાંચો, 5 થી 7 મિનિટ સુધી પ્રયત્ન કરો અને તમારો જવાબ વેરીફાઈ કરી લો, બરાબર. તો જોઈ લો સ્ક્રીન ઉપર પ્રશ્ન છે. ડન. તો વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલાનો પ્રયત્ન કર્યો હશે, બરાબર. ચલો જોઈએ આપણે કેવી રીતે ગણીશું. તો આકૃતિમાં આપણને દર્શાવેલું છે કે કારની જુદી જુદી ગતિ અને તમને અલગ અલગ બિંદુએ સ્થાન આપેલું છે, રાઈટ. તો પહેલા શું નીકળવાનું? આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની ગણતરી કરવી છે. તો સરેરાશ ઝડપ માટે પહેલા આપણે પથ લંબાઈ શોધી લઈએ અને સરેરાશ વેગ માટે સ્થાનાંતર લખીશું, કારણ કે સમયગાળો તો બંને માટે સમય તો સેમ જ આપેલો છે, રાઈટ. દરેક માટે તમને સમયનું મૂલ્ય નિશ્ચિત આપી દીધું છે. ડન. તો ચલો કરીએ પ્રયત્ન પહેલામાં. તો એ ભાગ આપણે કરીએ. એ ભાગ માટે એટલે કે પહેલા ભાગ માટે, અહીં પહેલા ભાગ માટે ફર્સ્ટ માટે શું આપેલું છે કે એ પર છે અને તે એ થી બી પર જઈને 2 કલાકમાં સી પર જાય છે. તો એ થી બી અને બી થી સી, રાઈટ. એ થી બી જાય છે અને બી થી પાછું ક્યાં આવે છે? સી તરફ. તો લખીએ પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ એ થી બી એટલે કેટલો અંદર છે ડિફરન્સ, રાઈટ. 80 અને 20 એટલે 60 કિલોમીટર અને બી થી સી 80 અને 40 એટલે બીજું 40 કિલોમીટર, રાઈટ. તો ટોટલ થશે 100 કિલોમીટર. અને હવે લખી દઈએ સ્થાનાંતર. ચલો સ્થાનાંતરમાં શું જોવાનું હોય છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, રાઈટ. તો અંતિમ સ્થાન છે 40 અને પ્રારંભિક સ્થાન છે 20. તો 40 માઇનસ 20 કેટલા થશે? 20 કિલોમીટર, રાઈટ. અને સમય કેટલો આપેલો છે આપણને? 2 કલાક, રાઈટ. તો સમય t બરાબર આપેલો છે 2 કલાક. તો શું લખીએ? પહેલા સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સૂત્ર શું છે? પથ લંબાઈ ભાગ્યા સમય. તો પથ લંબાઈ કેટલી છે? 100 કિલોમીટર અને સમય 2 કલાક, રાઈટ. તો 100 ભાગ્યા 2 કેટલા થશે? 50 કિલોમીટર પ્રતિ અવર, રાઈટ. તો આ થઈ ગયું આપણું સરેરાશ ઝડપ, રાઈટ. ચલો હવે સરેરાશ વેગ શું થશે? તો કે સ્થાનાંતર ભાગ્યા સમય, રાઈટ. તો સ્થાનાંતર શું છે? કેટલા મળે સ્થાનાંતર? 20 અને સમય કેટલો છે? 2, રાઈટ. તો સરેરાશ વેગ બરાબર 20 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 10 કિલોમીટર પ્રતિ અવર. ડન. તો આમ સરેરાશ ઝડપ આપણને મળી 50 કિલોમીટર પ્રતિ અવર અને સરેરાશ વેગ મળે છે 10 કિલોમીટર પ્રતિ અવર. ડન. તો તમે અહીંયા જોઈ શકો છો સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ કરતા વધારે આવ્યું છે, રાઈટ. તો આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ કરતા હંમેશા મોટું હશે કાં તો સમાન હોઈ શકે છે. ડન. ચલો તો બાકીના બે પ્રશ્નો જોઈ લઈએ, બરાબર. આ તો પહેલો પ્રશ્ન, તમારો જવાબ વેરીફાઈ કરી લેજો, બરાબર. જ્યાં ભૂલ હોય ત્યાં પણ ચેક કરી લેજો, બરાબર. ડન. ચલો બીજામાં શું કહે છે? તો કાર 3 કલાકમાં એ થી બી, બી થી સી અને સી થી ઓ તરફ, એટલે એ થી ગયો બી ઉપર, બી થી આવ્યું સી ઉપર અને સી થી જાય છે પાછું ઓ ઉપર, રાઈટ. એટલે લખી દઈએ આપણે એ થી બી, બી થી સી અને સી થી ઓ, રાઈટ. આ છે આપણો બીજા નંબરનો પ્રશ્ન, રાઈટ. ચલો પહેલા પથ લંબાઈ શોધી લઈએ. તો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ, ચલો એ થી બી કેટલા કિલોમીટર? કેટલા? 60, સરસ. બી થી સી કેટલા છે? 40 અને 80 એટલે કેટલા? 40 કિલોમીટર. પછી સી થી ઓ એટલે સી થી ઓ તરફ એટલે બીજા કેટલા એડ થશે? 40. તો ટોટલ કેટલા કિલોમીટર થયા? 140 કિલોમીટર, રાઈટ. ચલો હવે સ્થાનાંતર. તો સ્થાનાંતર જો અંતમાં છીએ આપણે ઓ એટલે કે ઉગમ બિંદુ એટલે અંતિમ સ્થાન થઈ ગયું 0, પ્રારંભિક સ્થાન એ એટલે કે 20 માઇનસ 20 કિલોમીટર.
રાઈટ. હવે કોઈને એમ થાય સર માઇનસ ક્યાંથી આવ્યો, તો યાદ કરો ગયો લેક્ચર મેં તમને કીધું હતું કે સ્થાનાંતર ઋણ હોઈ શકે છે, અને ઋણ શું સૂચવે છે, એની દિશા. જે દિશામાં જતું હતું એનાથી હવે વિરુદ્ધ દિશામાં ગયું, એના માટે એટલે એના કારણથી આપણને અહીંયા કઈ સાઇન મળે છે, કઈ સંજ્ઞા મળે છે, માઇનસ સંજ્ઞા. રાઈટ. ચલો, અને સમય ટી કેટલા આપેલા છે, સમય બરાબર કેટલો આપેલા છે, 3 કલાક. રાઈટ. સમય કેટલા આપેલા છે, 3 કલાક. તો લખીએ આપણે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ કેટલી છે, 140, અને સમય કેટલા છે, 3 કલાક. રાઈટ. તો ગણતરી કરો કેટલા આવે છે, 140 ભાગ્યા 3, તો આપણને જવાબ મળે છે 46.66. આવી રીતે કન્ટિન્યુ ચાલે છે, અને આપણે આગળ પહેલું ચેપ્ટર ભણ્યા છીએ એટલે આપણે રાઉન્ડ ઓફ કરી દઈએ. કેટલું લખીએ, 46.67 કિલોમીટર પ્રતિ અવર. રાઈટ. તો આ થઈ ગયું તમારા સરેરાશ ઝડપનું મૂલ્ય. રાઈટ. અને સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમય. રાઈટ. તો સ્થાનાંતર કેટલું આપેલું છે આપણને, -20, અને સમય કેટલો આપેલો છે, 3. તો 20 ભાગ્યા 3 કરશો એટલે તમને જવાબ કેટલો મળે છે, 6.66. એટલે તમે સરેરાશ વેગને નજીકના મૂલ્ય માટે લખી શકો -6.67 કિલોમીટર પ્રતિ અવર. રાઈટ. તો આ થઈ ગયો આપણો સરેરાશ વેગ, અને આ થઈ ગયું સરેરાશ ઝડપ. જો સરેરાશ ઝડપ તો હંમેશા ધન જ રહે છે, પણ સરેરાશ વેગનું મૂલ્ય ઋણ શક્ય છે. રાઈટ. આપણે આગળ જ જોઈ ચૂક્યા કે સરેરાશ વેગ શૂન્ય હોઈ શકે છે. એ હવે જોઈએ છેલ્લા ઉદાહરણમાં, એટલે કે છેલ્લા પ્રશ્નમાં. સરેરાશ વેગ ધન હોઈ શકે અને સરેરાશ વેગ ઋણ પણ હોઈ શકે છે. ડન. તો તમારા જવાબ વેરીફાઈ કરી લો, જ્યાં મિસ્ટેક હોય એ જણાવો કોમેન્ટમાં. તમને એવો પ્રશ્ન લાગતો હોય તો તમે પૂછી શકો છો, બરાબર. અને જવાબ વ્યવસ્થિત હોય તો ત્રીજા પ્રશ્ન આપણે આગળ વધીએ, બરાબર. ચલો, ત્રીજા પ્રશ્નમાં શું છે, ત્રીજા પ્રશ્નમાં 3 કલાકમાં A થી B અને પાછું B થી A તરફ જાય છે. રાઈટ. તો સિમ્પલ છે. પહેલા શું કરીએ, પથ ફાઇન્ડ કરીએ, પથ લંબાઈ. રાઈટ. ત્રીજો પ્રશ્ન, તો પથ લંબાઈ. ચલો, A થી B એટલે કેટલા કિલોમીટર કાપ્યા એને, 60. ફરી પાછું B થી A એટલે ફરીથી કેટલા આયા, 60. 60 + 60 120 કિલોમીટર. ડન. આ થઈ ગયું પથ લંબાઈ. નેક્સ્ટ સ્થાનાંતર. તો સ્થાનાંતરમાં મેં તમને કહ્યું હતું, જે જો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પદાર્થ ગતિ કરીને જે સ્થાન ઉપર હતું એના સ્થાન ઉપર જો પાછું આવી જાય તો અંતિમ અને પ્રારંભિક બંને શું થઈ ગયા, સમાન. રાઈટ. તો શું લખી શકાય, 20 - 20 તો શું આવે, 0 કિલોમીટર. રાઈટ. તો સ્થાનાંતર શું થઈ ગયું, 0. ડન. તો પહેલું લખી દઈએ સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમય. રાઈટ. સમય કેટલો છે, ચલો અહીંયા ઉપર લખી દઉં છું, સમય 3 કલાક. ડન. તો 3 કલાક એટલે 3 લખીએ ભાગાકારમાં, અને કેટલા થાય, 312 એટલે કે 40 કિલોમીટર પ્રતિ અવર. રાઈટ. આ છે સરેરાશ ઝડપ. અને સરેરાશ વેગ શું થશે, સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર તો 0 છે, સમય ભલે ગમે તે હોય, તો સરેરાશ વેગનું મૂલ્ય આવ્યું 0 કિલોમીટર પ્રતિ અવર. રાઈટ. તો આમ સરેરાશ વેગ 0 હોઈ શકે છે. ડન. તો આ દાખલો બહુ જ કન્સેપ્ચ્યુઅલ વાઇઝ આપણે જોવા જઈએ તો બહુ વ્યવસ્થિત દાખલો હતો. રાઈટ. કે જેમાં આપણને ખ્યાલ આવ્યો કે સરેરાશ વેગના મૂલ્ય ધન, ઋણ અને શૂન્ય કોઈ પણ હોઈ શકે છે. જ્યારે સરેરાશ ઝડપ તો હંમેશા શું હશે, ધન જ હશે. અને અંતમાં આપણે શું તારણ કાઢી શકીએ કે સરેરાશ ઝડપ is always greater than or equal to સરેરાશ વેગ. રાઈટ. સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતા હંમેશા મોટા હશે અથવા એના ઇક્વલ હશે. ડન. તો આઈ થિંક તમને એક્ઝામ્પલ ક્વેશ્ચન વ્યવસ્થિત સમજણ પડી હશે, બરાબર. હવે નેક્સ્ટ આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ માટે, રાઈટ, એમાં સરેરાશ ઝડપના ખાસ કરીને 2 કિસ્સાઓ જોવાના છીએ. રાઈટ. એ કિસ્સાઓ બહુ જ અગત્યના કિસ્સાઓ છે. એમાં પણ જે આપણે છેલ્લે નોંધ લખીશું, રાઈટ, જેના સ્પેશિયલ જે કિસ્સો છે એના ઉપરથી નીટમાં તમને અને જેડબલઈમાં ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે, બરાબર. ચલો, તો આગળ વધીએ આપણે. જુદી જુદી પરિસ્થિતિમાં સરેરાશ ઝડપની ગણતરી. એમાં પહેલી પરિસ્થિતિ જોઈએ. તો પહેલી પરિસ્થિતિ શું છે, વાંચો. તો અહીં પદાર્થના જુદા જુદા અંતરોએ જુદી જુદી ઝડપથી કાપે. પદાર્થ જુદા જુદા અંતર કાપે છે અને ઝડપ કેવી છે, જુદી જુદી. તો તમે જોજો અંતરો મેં લીધા છે x1, x2, x3, અને એ અંતરો માટે એમની ઝડપ લીધી છે v1, v2 અને v3. રાઈટ. તો તમે જો આ પ્રમાણે તમે આખી ગણતરી બતાવી શકો છો. રાઈટ. તો આ પ્રમાણે તમે સૂત્ર લખો. ઉપર અંતર થઈ ગયું, સમય નહીં આપેલા. તમે દરેક સમયને શું લખી દીધું, તમને ખબર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. રાઈટ. તો એ પ્રમાણે મેં છેદ લખ્યો. રાઈટ. તો આ સમીકરણ મારું થાય છે. અને હવે એનો સ્પેશિયલ કિસ્સો જોઈએ. જો અંતર સમાન કપાતું હોય, રાઈટ, ધારો કે અંતર સમાન કપાતું હોય, v1 ઝડપમાં અંતર કપાતું હોય x, અને બાકીના ઝડપ એટલે બાકીનું અંતર v2 ઝડપમાં કપાતું હોય, તો ડાયરેક્ટ ફોર્મ્યુલા છે આપણી પાસે. રાઈટ. અને આ ફોર્મ્યુલા બહુ જ અગત્યનો છે, તમને આના ઉપરથી ક્વેશ્ચન જોવા મળી શકે છે. રાઈટ. એ છે 2v1 v2
अपॉन v1 प्लस v2 तो અહીંયા કર્યું છે શું સિમ્પલ x1 બરાબર x2 મૂકી દીધા બરાબર x મૂકી દીધું તો તમને ફોર્મ્યુલા જે મળ્યો એ હતો v1 v2 अपॉन પણ 2 ગુણાયેલો છે v1 પ્લસ v2 તો આ ખૂબ જ અગત્યનો ફોર્મ્યુલા છે રાઈટ કે જે તમારે યાદ રાખવાનું છે ડન બરાબર છે અને હવે છેલ્લો કિસ્સો જોઈ લઈએ કે જેમાં પદાર્થની જુદા જુદા સમયગાળામાં જુદી જુદી ઝડપો કાપેલી છે આગળ શું હતું જુદા જુદા અંતરો જુદી જુદી ઝડપો દ્વારા અહીંયા જુદા જુદા સમયગાળા માટે અને જુદી જુદી ઝડપો છે રાઈટ તો ધારો કે હું ઝડપ પહેલા સમયગાળા લઈ લઉં t1 t2 અને t3 અને પછી જુદી જુદી ઝડપો એટલે કે v1 v2 અને v3 લઈ લઉં તો તમે અહીંયા જોઈ શકો છો કે પદાર્થ દ્વારા કપાયેલું કુલ અંતર અહીંયા અંતરની વાત નથી તો તમને ખબર છે ઝડપ બરાબર શું થાય અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય રાઈટ તો આ પ્રમાણેનું આખું ઇક્વેશન બનાવી શકાય છે રાઈટ અને આ ઇક્વેશનનું તમે જ્યારે સૂત્રમાં મૂકશો એટલે આ પ્રમાણેનું તમને સૂત્ર મળશે રાઈટ આ પ્રમાણેનું તમે અહીંયા સૂત્ર બનાવી શકો છો હવે આ સૂત્ર તમારે ગોખવાની જરૂર નથી રાઈટ પણ એનો સ્પેશિયલ કિસ્સો તમારે યાદ રાખવાનો છે કે જો સમાન સમયગાળામાં જુદી જુદી ઝડપે અંતર કપાતું હોય અંતર ગમે તે હોય પરંતુ સમયગાળો જો સમાન હોય તો સિમ્પલ તમારે દરેક ઝડપનો શું કરવાનો છે દરેક ઝડપનો તમારે શું કરવાનો છે સરેરાશ લેવાની છે દરેક ઝડપનો સરેરાશ લઈ લો રાઈટ એટલે ઝડપનો સરવાળો ભાગ્યા જેટલી ઝડપ તમે લીધી હોય એટલી તો ધારો કે 2 હોય તો v1 + v2 ભાગ્યા 2 3 હોય તો v1 + v2 + v3 ભાગ્યા 3 રાઈટ તો આ પ્રમાણેના પ્રશ્નો તમને નીટ અને જેડબલઈ ની પરીક્ષાઓમાં તમને જોવા મળી શકે છે ડન તો આ થઈ ગયું સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો ખ્યાલ બરાબર આઈ થિંક તમને લેક્ચરમાં કમ્પ્લીટ સમજણ પડી હશે ક્વેશ્ચન્સ આપણે જે ગણ્યા એ પણ તમને કન્સેપ્ચ્યુઅલ વાઇઝ બહુ જ ક્લિયર થયું હશે રાઈટ હજી પણ તમારા કોઈ ડાઉટ હોય તો તમે અમારા કોમેન્ટ સેક્શનમાં નીચે તમે પ્રશ્ન પૂછી શકો છો ઇન કેસ હજી જો તમારો ડાઉટ તમે રૂબરૂ આવીને ક્લિયર કરવા માંગતા હો તો અમારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો પણ તમે મુલાકાત લઈ શકો છો અમારા સ્ક્રીનમાં તમને અત્યારે વિડીયોમાં નંબર દેખાતો હશે એ નંબર ઉપર પણ સંપર્ક કરી શકો છો બરાબર તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો